તપન પરમારની હત્યા બાદ તેમના પિતાએ નિવેદન આપતા હત્યારા બાબરની કોલ ડિટેલ બહાર કાઢવામાં આવે તો વધુ ગુનાઓ બહાર આવી શકે તેમ છે. મારા દીકરાની નિર્દયતાથી હત્યા ક્યારે નહીં ભૂલી શકાય તેમ તેમણે જણાવ્યું હતું. તપન હત્યા કેસમાં હત્યારાઓને કડક સજા કરવાની માંગ પિતા રમેશ પરમાર કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સાચી મૂડી અમારો દીકરો જ હતો, જે આજે અમારી વચ્ચે રહ્યો નથી. મારા દીકરાની નિર્દયતાથી હત્યા કરાય તે ક્યારે ભૂલી શકાશે નહીં. જે બનાવ બન્યો છે તે બનાવ બન્યા પછી પાલિકા પોલીસ દ્વારા જે કાર્યવાહી કરી રહી છે તે જરૂરી છે. આ કાર્યવાહી સતત ચાલતી રહેવી જોઈએ. અમારા દીકરાની હત્યાના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ, તેમજ સરકારી વકીલ રોકીને તેણે કડકમાં કડક સજા મળવી જોઈએ. આ ગુનામાં બાબર પઠાણ સહિત તમામને સજા થવી જોઈએ. સાથે જ કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેનાથી તેમને સંતોષ છે તેમ પણ જણાવ્યું હતું. તપન પરમારના પિતાએ જણાવ્યું હતું કે બાબર ખાન પઠાણની કોલ ડિટેલ બહાર કાઢવામાં આવે તો હજુ વધુ ગુનાઓ બહાર આવી શકે તેમ છે. તેની સાથે સંકળાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ડોક્ટર હેમાંગભાઈ જોશી, બાળુભાઈ શુક્લ, આપણે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી, મનોજભાઈ મંચા, અમારા વિસ્તારના કોર્પોરેટરો, અમારા વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રી, અમારી વોર્ડની સમગ્ર ટીમ, અમારી શહેરની સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમે, સંગઠનની ટીમે જે સાથ અને સહકાર આપ્યો છે એમનો આભાર માનું છું. અને આવા બનાવ ફરી ના બને એ માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે, સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે અને આગળ જે પણ કોઈ સાક્ષી પુરાવા નિવેદનો જોઈતા હશે એ અમે આપીશું. જય ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ.